રાજકોટની રાજનીતિ અત્યારે ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર બની છે. ક્ષત્રિયો પર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું, જે ટિપ્પણી કરી, જેને લઈને ક્ષત્રિય સમાજમાં હવે ભારે રોષ છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે, મહાસંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, આજે સવારે જે દ્રશ્યો આવ્યા, પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. અને ક્ષત્રિયોએ જ્યાં શપથ લીધા છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાના, એ જ મંદિરથી પરસોત્તમ રૂપાલાએ આજે પ્રચારની શરૂઆત કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ શું છે, ક્ષત્રિયોનું આંદોલન હવે કઈ તરફ જઈ રહ્યું છે, તમામ સવાલો અત્યારે સૌ કોઈના મનમાં છે. અને એટલે જ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે હેડલાઇનના એડિટર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો મારે આપને એ પૂછવું છે કે ક્ષત્રિય સમાજ જે છે એનું મોટા ભાગે એવું થતું હોય કે સરકારને સમક્ષ તમે કોઈ માંગણી કરો તો સરકાર છે એ તમારી માંગણીને સીધી રીતે પહેલા તો નથી સ્વીકારતી. પછી તમે આંદોલન કરો, ત્યાર પછી સરકાર છે તમારું આંદોલન ન ઝૂકે તો એ સરકાર છે એ સમજોતા માટે રાજી થતી હોય છે. હવે ક્ષત્રિય સમાજનું આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે? કારણ કે ન તો ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં છે, ન સરકાર અત્યારે ઝૂકવાના મૂડમાં છે. અને બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે, અને એ પણ એ જ જગ્યાએ હતી કે જ્યાં ક્ષત્રિયાણીઓએ અન્ન ત્યાગ કર્યો અને યુદ્ધ મતલબ કે આંદોલનની શરૂઆત કરી હતી. બેન, આ પરસોત્તમભાઈ રૂપાલાએ આજે રાજકોટના સોની બજારમાં આવેલા આશાપુરા માતાજીનું મંદિર છે, જે ક્ષત્રિયોના કુળદેવી છે, ત્યાંથી પ્રચારના શ્રી ગણેશ કેરા. એ સિમ્બોલિક છે, ઇટ્સ એ ટેસ્ટ કેસ કે જોઈએ છીએ શું થાય છે. કારણ કે જેમ આપે કીધું તેમ ત્યાં જ બધા ક્ષત્રિય યુવાનોએ શપથ લીધા છે. પદ્મિનીબા વાળાએ ત્યાં જ અનશન શરૂ કર્યા હતા. અને એ એપી સેન્ટર ગણાય, કારણ કે કુળદેવીનું મંદિર છે. એટલે આજે સામાન્ય રીતે હિન્દુ સમાજમાં અન્યથા શું હોય, કોઈ પણ સારું કે માંગલિક કાર્ય શરૂ કરો એટલે સૌથી પ્રથમ પૂજનીય તરીકે આપણે ગણેશજીની જ વંદના કરતા હોઈએ છીએ. અને એમાંય આજે પરસોત્તમભાઈ રૂપાલા છે, એણે ધારો કે પોતાનો પ્રચાર કરવો હોત તો એણે પોતાના કુળદેવી એટલે માં ઉમિયાજી કે માં ખોડલ એના મંદિરેથી કરવું જોઈતું હતું. પરંતુ આ મેં આપને કીધું તેમ સિમ્બોલાઇઝ છે કે જે સમાજનો અત્યારે પરસોત્તમભાઈની સામે વિરોધ છે, એ સમાજના કુળદેવીની સન્મુખ માથું ઝુકાવવું એટલે કે ફરી પાછું ઈશ્વરની સાક્ષીએ તમારી માફી માંગવી. આ એક જો મેસેજ જાતો હોય કોઈ હિસાબે, એટલે બુદ્ધિપૂર્વક ત્યાંથી આજે આ રીતે પૂજન વંદન કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આપને હું કહી રાખું કે જે રીતે આપણે આપણું પ્રેસનું કાર્ડ બતાવીએ અને સિંહ કોઈ દી ભાગી ન જાય, કારણ કે સિંહને કાર્ડને લેવા દેવા નહીં, એવી રીતે આ જે મુશ્કેલીમાં અત્યારે પ્રજા મુકાણી છે, જે લોકોની લાગણી દુભાણી છે, જે સમાજ મૂછે તા દઈને ફરનારો છે, જે સમાજ ડોકું તાસક ઉપર માગનારો છે, જે સમાજ પીઠે હટ કરવામાં મરવામાં હરખું માને છે, એ આવા કોઈ ગતકડાથી રાજી થાય એમ અમને લાગતું નથી. કારણ કે અમે આની વચાળે રહીએ છીએ. એટલે ઉકેલ તો કેવળ ને કેવળ એકમાત્ર છે કે એને સંતુષ્ટ કરવા, ગમે તે રીતે પણ એને સંતોષ થાય એવો જવાબ આપવો. જે સમાજના અત્યારે મોભીઓ વિરોધ કરી રહ્યા છે એને કોઈ પણ ભોગે સમજાવવા, એમાં દબાવવા શબ્દ નહીં હાલે, કેવળ સમજાવવા જ શબ્દ ચાલશે. હવે આ જો પરિસ્થિતિ સરકાર ધારે તો કરી શકી હોત તો હજી કઈક મોડું નથી થઈ ગયું, 2-5 દિવસ વાર છે ફોર્મ ભરવાને પણ અને ચૂંટણી નહીં. પણ જે રીતે એક તરફી અત્યારે આ ચલણ શરૂ કર્યું છે સરકારે કે આ દર્શન કર્યા, બોલો તમારા કુળદેવીના ન્યા દર્શન કર્યા, આ પ્રવચન કર્યું, લ્યો તમે કહો છો કે અહીંયા કોઈને આ પ્રવચન કર્યું, અને જુઓ આ ફલાણા ભાઈનું આ અહીંયા જગ્યાએ અમારે ફોર્મ ભર્યું, આ અમારે લડત કરવી છે, બોલો. તો આ તો એક જાતના પડકારો થયા, અને પડકારો જિલ્લાની તો આ કોમ છે, એને તો ક્યારેય આવું નથી. એટલે આ તો વધારે ચડામણી કરવાની કે વધારે ઉશ્કેરવા જેવી ઘટના છે. કારણ કે બોલાઈ ગયું છે એવું કે કોઈ દિવસ કોઈના ગળે ઉતરે નહીં, એને હાવ સામાન્ય ક્ષમાથી ચાલે નહીં. એટલે પ્રયાસો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે કરે છે એ એક તરફી કરે છે, દ્વિપક્ષીય નથી.
એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો એક તરફી છે, દ્વિપક્ષીય નથી, પણ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ક્યાંક ને ક્યાંક સમાજોને વચ્ચે લાવવાની હોય એવું આપને નથી લાગી રહ્યું? કારણ કે એક તરફ પાટીદારો છે એ સમર્થનમાં છે, અમુક પાટીદારો એના વિરોધમાં પણ છે. આજે જ રાજકોટની અંદરથી અમે પોસ્ટરો જોયા કે હું રૂપાલાજીના સમર્થનમાં છું, હું નરેન્દ્ર મોદીના સમર્થનમાં છું, હિન્દુત્વના સનાતનના સમર્થનમાં છું. એટલે હવે રાજનીતિ સમાજોની વચ્ચે શરૂ થશે. તમે આંખે પાટા બાંધીને તલવાર વીંજવા માંડો તો યુદ્ધ ન જીતાય, તમને લાગી જાય. આ બધું એક બટન ઊંધું દેવાનું, બધા ઊંધા દેવાય છે. પાટીદાર સમાજનું તમે જો અત્યારે પોસ્ટર મારો છો કે અમે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છીએ, આ એવો પ્રોપરગંડા છે કે તમારી ઉપર તમને એક તો જલન થયું હોય એની ઉપર તમે મરચું ભભરાવો તો શું થાય? ટાઢક ન વળે ઓર માથાકૂટ થાય. ભાઈ પરસોત્તમ રૂપાલાની સાથે તમે છો તો એ સમાજ ક્યાં ના પાડે છે? સમાજે તો એમ કીધું કે અમે એની સાથે છીએ. અત્યારે 70% ક્ષત્રિય સમાજ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. ઈ એમ કે છે કે તમે જે અમારી બેન બેટીઓ વચ્ચે બોલ્યા છો એના વિશે, બસ ઈ શબ્દોની તમે માફીના કારણે એની સજા ભોગવીને તમે રિટર્ન થઈ જાઓ. તમારી જગ્યાએ કોઈ પણ પાટીદારને ટિકિટ આપો, લેવા કડવા છોડો, કોઈ પણ પાટીદારને ટિકિટ આપો, જીતાડવાની જવાબદારી અમારી. તો હવે વાત તો ન્યા છે. પોસ્ટર વોર કરીને તો તમે ઓર ઉશ્કેરો છો કે અમે બધા એક છીએ, હાલ આવો, અને કોઈ ગોતા જડશે નહીં. હાલ આવો આપણે જાણીએ છીએ. આ સમાજમાં જો આવી રીતના જો દ્વંદ્વ યુદ્ધ થાય તો તમે આપણે બધી જાણ કે ઓલાની પ્રકૃતિ ઈ છે. એની પ્રકૃતિ મેં તમને હંમેશા આની પહેલા મેં અનેક વખત કીધું કે ગમે ત્યારે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે સિંહ જંગલમાં જાય, 4 દિવસ ભૂખો હોય, એ પછી ભેંસને એક્સક્યુઝ મી મિસ, મને તમે થોડુંક ખાવા દેશો બફેલોજી? મારે આજે હું 4-5 દિવસથી ભૂખો થયો છું, મને કશું મળ્યું નથી, એટલે જો હું પાછળના બાકીથી એક થોડુંક માંસ લઈ લઈશ, જો આપણે વાંધો ન. આવું સાંભળ્યું ક્યાંય? ઈ થાપો મારીને પાડાને ફાડી ખાય. આ કોમ ઈ ટાઈપની છે. એટલે તમે આવા કોઈ પણ ગતકડા કરોમાં એનો મેળ નહીં પડે. આ સમજણ એને, મને તો ખબર પડતી ભારતીય જનતા પાર્ટી જે જનતા વચાળેથી આ થયેલી પાર્ટી છે, જેના મોટા ભાગના લોકોને ક્ષત્રિય સમાજ સાથે બિલકુલ તાલમેલ છે, એ આ વાત સમજી કેમ નથી શકતી કે તમે જે દ્વંદ્વ યુદ્ધ છેડોમાં આ ચાલે એમ જ નથી કોઈ કાળે. તેંડુલકરની સામે તમે મને ઉતારો, મારો મેળ પડવાનો જ નથી, હારે છૂટકો છે કોઈ હિસાબે. એમ તમારે આ ધંધો કરવાનો થતો નથી. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. નારાજગી દૂર ન કરો તો પરસોત્તમભાઈનો હિસાબ કર્યા વગર કોઈ વ્યવસ્થા થાય એમ નથી. એટલે પણ અત્યારે લાગી નથી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમ રૂપાલા મુદ્દે કોઈ નિર્ણય લઈ રહ્યો, કારણ કે જે રીતે ગઈકાલે દિલ્હીથી પાછા ફર્યા અને આત્મવિશ્વાસ સાથે એમણે આજે પ્રચાર શરૂ કર્યો. માતાજીના મંદિરે દર્શન કરવાની વાત હોય કે ટિફિન બેઠક કરવાની વાત હોય કે પછી જનતાને સંબોધન કરવાની વાત હોય, સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ તમામ સમાજો 18 વરણ મારી સાથે છે. એટલે એવું તો ક્યાંયથી નથી લાગી રહ્યું કે હાલ ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાના મૂડમાં હોય. પણ ક્ષત્રિયોનો રોષ પણ છે અને ક્ષત્રિયો પણ લડી લેવાના મૂડમાં છે. તો હવે હાઈકમાન્ડે આદેશ પણ આપી દીધો છે કે તમે તમારે પ્રચાર શરૂ કરી દો. તો હવે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારી પરત નથી ખેંચવી તો બીજા કયા ઓપ્શન ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે? વિકલ્પ કયા રહેશે? વિકલ્પ એક, જે વાળા ન વળે એ હારા વળશે. ભારતીય જનતા પાર્ટીએ એમ કીધું છે કે હવે આ આપનો અવાજ જગદીશભાઈ નથી પહોંચી રહ્યો. જગદીશભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જગદીશભાઈ, અવાજ આપને આવી રહ્યો છે મારો? આપનો અવાજ નથી પહોંચી રહ્યો. નહીં, આપનો અવાજ નથી આવી રહ્યો. ના, આપનો અવાજ નથી પહોંચી રહ્યો.
ના એ નીકળીને ફરી જોઈન થયા ને પછી જ એમનો અવાજ બંધ થઈ ગયો. ત્યાંથી મ્યુટ નથી. કે ત્યાંથી નથી એ તો દેખાય છે, પણ મેં કીધું આપણા સાઈડ થી કોઈ હજુ એ અવાજ નથી આવતો. પૂછો તો. ના હજુ નથી આવતો. થઈ ગયું? ના એમનો અવાજ નથી આવતો. જગદીશભાઈ છે ને? હા સ્ટ્રીટમાં બહુ સ્પીડ લાગે. આપ એ લિંકમાં ફરી એડ થઈ જાઓ, બહાર નીકળીને ફરી એડ થઈ જાઓ. તમારો અવાજ મને નથી આવતો. ત્યાંથી મ્યુટ નથી ને ક્યાંયથી? આ બધું એવું છે. હા હાલો, ડન 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 ડન. અવાજ આવે છે બેન? હા હા આવે છે આવે છે. આપણે કન્ટિન્યુ કરીએ, મને ખબર છે, એટલે પછી તમારું પૂરું હા થાય. વચમાં કોઈનો ફોન હા આવ્યો લખી દો. હા 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 હા. ઓકે, તો આપણે વાત એમ કરતા હતા કે જે હાયરા ન વળે ઈ, જે વાયડા ન વળે ઈ હાયરા વળે. આવા બધા ઉધામા મચાવવાનો કોઈ અર્થ નથી. એક માત્ર વ્યવસ્થા એક જ છે કે કાં અસંતુષ્ટ જે ક્ષત્રિય નેતાઓ છે એને સમજાવવામાં આવે, અને કાં ત્યાં પ્રોબ્લેમ છે. ફરી ફોન કરીને એમને કેવું પડશે કે તમે પાછા જોઈ લો. એટલે કે નેટવર્ક જોઈ લો ને. લાઈક આવે છે ઉભારો. હા બેન, હેલો. નેટવર્ક નો ઇશ્યુ છે શાયદ ત્યાં. ના અમારે તમારે જ્યાં હોય ગુંજણ, આ તો ભગવાન દયા છે, હો બધું ચાલુ છે. અમે તો એમને જ છીએ અહીંયા. હાલો હાલો, કેરી ઓન કેરી ઓન કેરી ઓન. હાલો કઈ હાલો, નહીં ચાલુ ચાલુ કરો. કરો. ઓકે હા ચાલુ ઓકે કરી ઓકે દો. ઓકે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને એમ કીધું કે ચોઇસ ઇઝ યોર, બોલ ઇન યોર કોર્ટ. તમારે નક્કી કરવાનું છે કે શું કરવું છે. તમે જો એમ કહેતા હો કે મારે લડવું છે, તો ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે, કાર્યકરો સાથે છે. ચૂંટણીના તમારી કેમ્પેનિંગમાં પણ અમે લોકો જોડાશું. તમારી તમામ સભાઓ થશે, તમારી સુરક્ષા કરવામાં આવશે અને તમને જીતાડવામાં આવશે. આ વાત ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને કરી. અને ઓપ્શન નંબર 2 કે જો તમે એમ માનતા હો કે ભાઈ મારે હવે લડીને પણ સમાજનો મારો વિરોધ છે ભયંકર, અને મને એમ માનસિક યાતના પણ મળે છે. સાંજ પડે 500-700 ફોન આવે છે. એ ફોનમાં લોકો ગાળાગાળી કરે છે, યા તો ધમકી આપે છે. મારા પરિવારની સુરક્ષામાં પણ મને સંદેહ છે, યા તો ખતરો છે. આવા બધા કારણોસર
જો તમે એટલે કે પરસોત્તમ રૂપાલા જો તમે વિડ્રો કરવા માંગતા હો તો પણ તમને છૂટ છે, પણ અમે એક્શન લેવા નથી માંગતા, કારણ કે તમારાથી જે ભૂલ થઈ છે એ ક્ષત્રિય સમાજ તમને માફ નથી કરતો. ભારતીય જનતા પાર્ટી તો માને જ છે કે માફ કરવા યોગ્ય હતી, તમે જે માફી માંગી લીધી એ કુને છે, પૂરું થઈ ગયું. હવે એમાં કઈ જાજુ ખેંચવા જેવું છે નહીં. એટલે આ બંને ઓપ્શન આપ્યા છે પરસોત્તમ રૂપાલાને. પણ પરસોત્તમભાઈ અહીંયા ત્યાંથી રાજકોટ અહીંયા આવ્યા ગાંધીનગર અમદાવાદથી, દિલ્હી વાયા અમદાવાદ થઈને, તો એણે એમ કીધું સંદિગ્ધ ભાષામાં કે તમામ સમાજનો અમને સપોર્ટ છે. તમામમાં એણે પર્ટિક્યુલરલી એમ ન કીધું કે પાટીદાર કે ક્ષત્રિય કે ફલાણા, તમામ સમાજનો મને સપોર્ટ છે. હું મારી રીતે જે પોઝિશનમાં છું એ જ પોઝિશનમાં આગળનું કામ હાથ ધરીશ. હવે એમાં કાંઈ એકેય શબ્દ એમ નથી આવ્યા કે હું કોઈ દિવસ પાછો નહીં પડું, એમે નથી કીધું. હું વિડ્રો નહીં જ કરું, એમે નથી કીધું. હું જ લડીશ, એમે નથી કીધું. આગળનું કામ હું કરીશ, કારણ કે હજી તો ફોર્મ ભરવાને વાર છે. તો આ અત્યારે જે ચાલે છે, આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા, મહિલાઓને ત્યાં ટિફિન સાથે ભોજન કરવું અને શાંતિપૂર્વકના પ્રચારો કરવા, એનું ગુજરાતી એ છે કે એમ માને છે કે દેખતે હૈ ક્યા હોતા હૈ. એટલે આ ટેસ્ટ કેસ છે. જો બહુ વિરોધ ન થાય, કોઈ ચમકલા ન થાય અને ગમે એમ કરીને જનજીવન જો થાળે પડતું હોય તો ઉમેદવારી ચાલુ રાખવી. માથાકૂટ થાય તો પછી સ્વયંભૂ ઘોષણા કરવી કે ભાઈ મારે રમવું નથી. એટલે આ એક ટેસ્ટ કેસ છે. હજી પણ આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર બારૂદ કે ઢેર પર ખડા હૈ. ગમે ત્યારે ગમે ત્યાં વિસ્ફોટ થઈ શકે એવી સંભાવના છે. આવતીકાલે રાજકોટમાં શનિવારે ક્ષત્રિય સમાજની 90 જે સમિતિઓ છે સમાજની, એના વડાઓની અહીંયા સંકલન બેઠક મળવાની છે. અને એ બેઠકમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ આવવાના છે. જો હજી કોઈ સરકાર નિર્ણય નહીં લે રૂપાલાજીને ટિકિટ રદ કરવાનો, એ જો નિર્ણય નહીં લે તો આવતીકાલે પણ ત્યાં આગ બબૂલા પ્રવચનો થવાના. પ્રવચનના અંતે પછી એ જ કદાચિત નિર્ધાર થવાનો, અને નિર્ધાર થયા પછી કરણી સેનાને સાથે રાખી અને આ રાજકોટથી એવો બુંગીઓ ફૂંકાશે કે હવે 22 રાજ્યોમાં આ પ્રકારનો વિરોધને અમે પ્રસરાવશું. એટલે આવું બધું થવાની પૂર્ણ સંભાવના હોવાને કારણે અમે માન્ય મીડિયા તરીકે અને લોકોને જે જોઈએ છીએ જોતા કે સરકારે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવો જોઈએ, થોડીક જીદ છોડવી જોઈએ. કારણ કે હવે આ બે પક્ષનો નથી મુદ્દો રહ્યો, ન એક વ્યક્તિ અને પક્ષનો મુદ્દો નથી, એક વિચારધારાનો મુદ્દો રહ્યો. હવે આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનતો જાય છે. એટલે જે નિવેદનો આપે પણ જોયા છે, આવતીકાલે પણ એ નિવેદનબાજી થશે, નિવેદનો એમના આવશે સામે, કારણ કે હજી ભારતીય જનતા પાર્ટીએ કોઈ નિર્ણય નથી લીધો. સવાલ અહીં એ છે કે ક્ષત્રિયાણીઓ જે છે એ મેદાનમાં છે અને ખૂબ આક્રોશમાં છે. અને જે રીતે એમની રણનીતિ સામે આવી રહી છે, એ લોકો આજે જ અમે જે અમારા સહયોગીઓ સાથે વાત કરી ક્ષત્રિયાણીઓ એ પ્રમાણે, કે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે જોહર કરીશું. 48 કલાક જે અમે આપ્યા હતા એ 48 કલાક હવે પૂરા થયા છે અને આજે એમણે મહેંદી મૂકી લીધી છે ને તૈયારીઓમાં પણ એવું કહી રહ્યા છે કે અમે લાગી ગયા છીએ. એટલે આવતીકાલનો દિવસ તો બેઠકનો દિવસ છે, પણ ક્ષત્રિયાણીઓએ તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો નિર્ણય ખૂબ ટૂંક સમયમાં લેવો પડશે એવું આપને લાગી રહ્યું છે? સેજલ, આમ તો પળે પળ આવું બનતું જાય છે. કેટલાક દિવસથી હું કહું છું आज की रात कयामत की रात है, आज की रात कयामत की रात है. પણ હવે એમ કેવું પડે કે આજ કી ઘડી કયામત કી ઘડી હે, રાત બાત નહીં. દર પળે બધું બદલી રહ્યું છે. એટલે કોઈ પણ ભોગે રાજ્ય સરકારે પુણ્યપૂર્વક આમાં રસ્તો કાઢવો રહ્યો. કારણ કે આમાં આફ્ટરઓલ બે હાથીનો ઝઘડો થાય ને જંગલનો ખો નીકળી જાય. સામાન્ય પ્રજાને બહુ મુશ્કેલી પડે એવી સંભાવના છે. એક ઓર બળુકી પ્રજા છે, એ કોમ છે જે પીછેહટ કરવામાં માનતી નથી, એ ધડ લડને સિર પડે એ ટાઈપના ઘટનાક્રમમાં માનનારી છે. એનો ઇતિહાસ પણ એમ કે, એનો વારસો એમ કે છે. આપણે બધા ચર્ચા કરીએ છીએ, આપણા જેટલા રીડરશીપ કે ટીઆરપી નથી હોતી એટલા તો એના પાળિયા છે. એટલે આપણે એક તરફ એ લોકો છે અને બીજી તરફ જે છે આ જિદ્દી સરકાર છે, અથવા તો એવી આશાસ્પદ સરકાર છે કે શું કરીએ તો હજી ક્યાંક મેળ પડે, શું કરીએ તો હજી મેળ પડે. ભલા માણસ જો કોઈ હિસાબે મેળ પડતો તો આખો સમાજ કઈ પાગલ ન થયો હોય. એ સમાજની જે એક માત્ર માન્યતા છે કે તમે પરસોત્તમભાઈને હટાવો અને એની જગ્યાએ કોઈ પણ ને લાવો,
તો અમારી જવાબદારી છે જીતાડવાની. એ વાત ઉપર પણ એ મંજૂર નથી થયા. હવે બધી શબ્દાવલીઓ ફરી રહી છે. તમે કોઈને યુવતી કયો અને દીકરી કયો, એમાં જે ફેર પડે છે એવો જ શબ્દ છે. આત્મદાહ કરવો અને જોહર કરવું, આસમાન જમીનનો ફેર છે. મરી જવું અને દેવ થઈ જવું, અને મરી જવું અને ખપી જવું, મરી જવું અને કામે લાગી જવું, આ બધા શબ્દો અમારે બાજુ તો આ શબ્દોની બહુ વેલ્યુ છે. તો જોહર કરવાની જે બધી વાતો કરી છે ક્ષત્રિયણીઓએ, ચારેકોથી નીકળી ચૂકી છે. 6-7 બહેનો છે. હવે આજની રાત એને જાહેર વિડીયોમાં કીધું છે કે અમે આજે સતી થવા માટે થઈને અને સુહાગનની બાબતોમાં જે થતું એમ અમે આજે રાતના મહેંદી મૂકશું, સુહાગનીનો અમે આખો શૃંગાર કરીશું. કારણ કે દરેકને જે બહેનોએ એલાન કર્યું છે એના પતિદેવો તો અત્યારે વિદ્યમાન છે. તો અમે એ સુહાગની સ્ત્રીનો પરિવેશ ધારણ કરી અને ક્યાંકથી કુંડે મગાવવામાં આવ્યા છે, જોહર કરવાના કુંડ. તમે કલ્પના કરો આ પરિસ્થિતિ આટલી હદે તમે જીદ, એક જે સમાજે 562 રજવાડા દઈ દીધા, તમે એક ટિકિટનું સબરખું નથી દઈ શકતા, તો તમે કલ્પના કરો કેવી પરિસ્થિતિ હશે. એટલે જો ન કરે નારાયણના જોહર વાળી વાતમાં પણ જો સરકાર એને નહીં અટકાવે અથવા તો બીજી કોઈ રીતે નહીં સમાધાન કરે તો આ સ્થિતિ, મેં તમને કીધું ને, આ કયામતની રાત નથી, કયામતની ઘડી છે. હર પળ તમારે થડકતા જીવે જીવવું પડશે એવી હાલત છે બેન. એટલે કોર કમિટીના સભ્યો છે અગાઉ પણ કહી ચુક્યા છે કે બહેનો શાંત રહે, અને આજે પણ તૃપ્તિબાઈએ જે રીતે વાત કરી કે જોહર કરવાની જરૂર નથી, રણચંડી બનવાની જરૂર છે અને આની સામે લડવાની જરૂર છે. એટલે એ વાત તો ચોક્કસથી છે કે આ મુદ્દો જે સામે આવ્યો છે એમાં આગળ ભારતીય જનતા પાર્ટી કેવું પગલું લે છે જોવું મહત્વપૂર્ણ રહેશે. એક બીજો સવાલ મારે જગદીશભાઈ આપને એ પૂછવો છે કે પદ્મિની બા, અવાજ આવી રહ્યો છે? તમારો અવાજ નથી આવી રહ્યો. તમારો અવાજ નથી આવી રહ્યો. ફરી લિંકમાં એડ થઈ જાવ તમે. તમારે ફરી એકવાર લિંકમાં એડ થવું પડશે આને લીવ કરીને. આવી રહ્યો છે અવાજ? હા હા, તો કેરી ઓન. હા, તો એટલે મારો હા બેન, આ મહેંદી મૂકીને જોહર કરી લે ને બધું થાય, તો મેં આપને છેલ્લો શબ્દ એ કીધો કે આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર એ બારૂદ કે ઢેર પે ખડા હૈ. એટલે મારો આપને અંતિમ સવાલ પણ એ છે કે જે લોકો આંદોલન કરી રહ્યા છે, જે લોકો આંદોલનની આગેવાની લઈ રહ્યા છે, એમના જે વિડીયો સામે આવી રહ્યા છે કે કોઈ કહી રહ્યું છે કે સમાધાન તો કોઈ પણ ભોગે નહીં થાય, તો કોઈ એવું કહી રહ્યું છે કે જોહર કરીશું. પણ એ જ ક્ષત્રિય આગેવાનોમાંથી એક મહિલા ક્ષત્રિય આગેવાનનો ઓડિયો સામે આવ્યો. ભલે 1 વર્ષ જૂનો ઓડિયો છે, પણ એ ઓડિયોની અંદર પદ્મિની બા દલિતો વિશે ટિપ્પણી કરે છે. અગાઉ પીટી જાડેજા પાટીદારો વિશે ટિપ્પણી કરતા હતા. તો તમે કોઈની ટિપ્પણી સમજી ગયો. એમાં એવું છે બેન, એ કાઉન્ટર ક્વેશ્ચન જેવી વાત છે કે તમે જ્યારે ક્ષત્રિય સમાજને એમ કહો છો કે માફી માંગો છો, તમે દલિત સમાજ વિશે ખરાબ બોલ્યા હતા, પણ પદ્મિનીબા વાળા ધારો કે માફી માગે કે ન માગે, એનાથી ક્ષત્રિય સમાજને કાંઈ લેવા દેવા નથી. ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાનું ડોકું તાસક પર જોઈએ છે. એ પદ્મિનીબા વાળા જે છે એની માફી માગે કે ન, એ આખો ઇસ્યુ જુદો છે, પોલિટિકલ ઇસ્યુ છે કે ભાઈ કાઉન્ટર ક્વેશ્ચન માટે થઈને. એ ખેર એનાથી કઈ ફેર નથી પડતો. ફેર તો બે જ રીતે પડવાનો, કા ક્ષત્રિય સમાજનો રાજીપો લે
અથવા તો ભાઈનું રાજીનામું એટલે કે એની ટિકિટ પાછી ખેંચી લે, બસ બે જ, રાજીપો યા ક્વાઇટ. તો એમનો રાજીપો કઈ રીતે લઈ શકશે ભારતીય જનતા પાર્ટી? ભાઈ ઓપ્શન તો ઘણા છે, પણ હવે આમાં તો કોઈ અમલમાં કેમ મૂકતા નથી ભગવાન જાણે. કે સંત મૂર્તિઓને વચ્ચે રાખો, સમાજના જ મોભીઓને, જે અત્યારે રીસાયેલા છે એ જ સમાજના મોભીઓને રાખો ને એને પૂછો કે ભાઈ આના સિવાયનો કોઈ વિકલ્પ ખરો? એકમાત્ર વિકલ્પ હજી છે, થોડોક દાણો દબાવી જુએ તો, કે ભાઈ આ ચૂંટણી છે, એ ચૂંટણી અવાજ નથી આવી રહ્યો. અવાજ આપનો નથી આવી રહ્યો. નેટવર્ક બરાબર છે, અહીંયા કોઈ જ ઇશ્યુ નથી. ઓકે. એડ કરી દો.